हाय फ्रेंड्स, હું પ્રવીણ હડિયા નીલકંઠ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 8 માં લેક્ચર નંબર 2 માં જે છે આગળ અભ્યાસ કરવાનો છે। હવે આપણે પહેલો ટોપિક જે છે એ જોઈ। પહેલા તો આપણને આગળના લેક્ચરમાં જે છે એ બધી બેઝિક જે છે એ માહિતી આપી હતી। એ ચેપ્ટર નંબર 8 નું જે છે એ નામ કે સજીવો જે છે એ પ્રજનન કેવી રીતે કરે છે। અને લેક્ચર 1 માં જે છે આપણે આગળના ટોપિકોમાં જે છે ચર્ચા કરી હતી કે પ્રજનન એટલે શું અને પ્રજનન કેવી રીતે થાય છે રેડી। અને એ દરમિયાન જે છે એ પિતૃ સજીવમાંથી આગલી પેઢીમાં જે છે ડીએનએ ની પ્રતિકૃતિ કેવી રીતે બને છે એના વિશે જે છે આપણે ચર્ચા કરી હતી। આજે આપણે ચર્ચા કરવાની છે નેક્સ્ટ ટોપિક વિશે કે કોષીય પ્રજનન અને તે દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતા। કે કોષીય પ્રજનન કોને કહેવાય એ આપણે આગળના લેક્ચરમાં જે છે જોયું હતું। અને તે દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતા કોષીય પ્રજનન પહેલો જ જે છે પ્રશ્ન થાય કોષીય પ્રજનન અને તે દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતાઓ। કોષીય પ્રજનન પહેલા તો કોને કહેવાય? કોષીય પ્રજનન એટલે થાય કોષ વિભાજન। કોષ વિભાજન શું કહેવાય? કોષીય પ્રજનન એટલે કે એક કોષ હોય, એક કોષમાંથી વિભાજન થઈ અને બે નવા બાળ કોષોનું નિર્માણ। એક કોષ એમાંથી કઈ પ્રક્રિયા થાય તો કે વિભાજન થઈ અને નવા બાળ કોષનું નિર્માણ, એને નામ આપણે આપ્યું કોષીય પ્રજનન। હવે આ જે બે બાળ કોષો નિર્માણ છે આ કયો કોષ છે તો કે આ કોષ જે છે એ કોષ થાય પિતૃકોષ અને આ જે બે કોષ છે એ કયા કોષ થાય તો કે આ કોષો થાય બાળકોષ। કેવા કોષ? બાળકોષ। હવે આપણને ખબર છે તો કે પિતૃકોષમાંથી ડીએનએ એટલે જનીન દ્રવ્ય જે છે આનુવંશિક દ્રવ્ય તરીકે આગળની પેઢીમાં જે છે એ પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં જે છે એ આગળ વહન પામે। તો હવે આ દરમિયાન ડીએનએ ની શું થાય છે? પ્રતિકૃતિ જે છે એ થાય છે। ડીએનએ ની જે છે પ્રતિકૃતિ શું થાય છે? પ્રતિકૃતિ। ડીએનએ ની પ્રતિકૃતિ એટલે બ્લુપ્રિન્ટ મતલબમાં કે જેવી પિતૃમાં હતી એવી જ જે છે એમાં બનવી જોઈએ બાળકોષમાં। હવે આ દાખલા તરીકે આ એક કોષ છે આપણે એની અંદર જે છે આવું ડીએનએ આવેલું છે। તો હવે આ ડીએનએ બે બાળકોષમાં સિંગલ સેલ અને એની સામે જે છે નવી સેલનું કરે નિર્માણ કરે। એટલે એક તો જે છે પિતૃમાંથી વારસામાં જે છે મળે છે અને આમી જ એવી જે છે એ બીજી સેલ પોતાની જાતે જે છે નિર્માણ કરે। એ દરમિયાન નિર્માણ થતી દરમિયાન કોઈ પણ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર રહી ગયો હોય તો આ જે છે ડીએનએ કંઈક અલગ પ્રકારનું બને અને એ ડીએનએ અલગ પ્રકારનું બને તો પ્રોટીન પણ જે છે પ્રોટીન એ પણ કેવો પ્રકારનું બને? અલગ પ્રકારનું બને। અને પ્રોટીન અલગ પ્રકારનું બને એટલે એના લક્ષણો પણ જે છે પિતૃ કરતા કેવા હોય? અલગ હોય છે। એટલે આપણે પહેલેલી જે છે એ જોતા જઈએ ટૂંકમાં કોષીય પ્રજનન એટલે શું થાય? કોષ વિભાજન। કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન। પિતૃકોષ વિભાજન પામી બે બાળ કોષોનું નિર્માણ થાય છે। એટલે કે એક જ કોષ વિભાજન પામીને કેટલા કોષો નિર્માણ કરે? બે, જેને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે। વિભાજનના જે છે મુખ્ય બે પ્રકાર બહુભાજન અને દ્વિભાજન એ આગળ આપણે જે છે ભણવામાં આવશે। પ્રજનન ક્રિયામાં ડીએનએ ની પ્રતિકૃતિ સર્જન એ મૂળભૂત ઘટના છે। યાદ રાખજો મિત્રો, ઘણી વાર જે છે એક માર્કમાં પૂછાઈ જાય છે કે પ્રજનનની પ્રક્રિયામાં
મૂળભૂત ઘટના કઈ છે? તો ડીએનએ ની પ્રતિકૃતિ થવું અથવા તો ડીએનએ નું સર્જન, પ્રતિકૃતિનું સર્જન એટલે એના જેવું પિતૃમાં જેવું ડીએનએ હોય એવું જ જે છે બાળકોષોમાં જે છે એ ડીએનએ નું નિર્માણ થવું. એને નામ આપ્યું ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન. એટલે એ સિવાય જે છે એ પિતૃના લક્ષણો વારસામાં ઉતરી આવે નહીં, એની સિવાય જે છે એ શક્ય નથી. એટલા માટે યાદ રાખજો કે ડીએનએ ની પ્રતિકૃતિ થવી જરૂરી છે. કઈ દરમિયાન? તો કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન. કોષો તેમની ડીએનએ ની પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓ ઉપયોગમાં કરે છે. એટલે કે વારસામાં જે ડીએનએ આવે છે, દાખલા તરીકે આપણે જોયું કે ભાઈ આ જે પિતૃમાં ડીએનએ હતું એમાંથી બાળકોષોમાં જે ડીએનએ નું નિર્માણ થાય છે એ નિર્માણ કરવા માટે અમુક વિવિધ રાસાયણિક ક્રિયાઓ કરવી પડે છે, જેવી કે પ્રત્યાંકન, ભાષાંતર. એ જે છે તમારે સાયન્સમાં ભણવામાં આવે છે, પણ ખાલી આ તો નામ જાણકારી માટે જે છે એ દઉં છું. આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ ની પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે. એક ડીએનએ માંથી એક જોડ જે છે એ પ્રતિકૃતિનું થાય, નિર્માણ થાય. એટલે આ મુદ્દો પણ જે છે એ ખાસ તમે યાદ રાખજો. એસક્યુમાં ઘણી વાર પૂછાઈ ગયો છે. આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય અંગિકાઓનું પણ જે છે એ સર્જન કરે છે. એટલે કે જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન થાય છે. એ દરમિયાન બીજી કોષીય રચનાઓનું પણ જે છે એ સર્જન થાય. એટલે બંને કોષમાં જે છે બાળકોષોમાં સરખી જે છે એ વેચાઈ જાય. અંતે આ બે બાળ ડીએનએ અથવા તો આ બે ડીએનએ ની પ્રતિકૃતિ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ બે સમાન બાળકોષમાં અલગ પડે, જેને શું કહેવાય? કોષ વિભાજન કહે છે. આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ ની પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી. ખાલી ડીએનએ નું જે પ્રતિકૃતિના નિર્માણ માટે કોષ વિભાજન પૂરતું નથી, એના માટે રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ, કોષ વિભાજન થવું જોઈએ, અને કોષ વિભાજન બીજી ઘણી બધી અંગિકાઓના જે છે એના નિર્માણ માટે પણ જે છે એ જરૂરી છે. કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન, બંને બાળકોષો કેવા છે? સમાન. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભદાયક હોય છે, જે કોષોને જીવંત રાખવા મદદરૂપ થાય છે. આ આખો મુદ્દો જે છે એ હું તમને વ્યવસ્થિત અલગથી જે છે એ પછી આપણે સમજશું. અત્યારે જે છે ખાલી યાદ રાખજો. આથી કે જે કોષ વિભાજન થાય છે, એ કોષ વિભાજન જે છે એના દ્વારા ભિન્નતાઓ ધરાવતી જો સંતતિ સર્જન થઈ હોય તો એનું મૃત્યુ થાય છે. અને ડીએનએ ની ઘણી બધી કેટલીક ભિન્નતાઓ સજીવોને લાભદાયક બને, એટલે કે જીવન જીવવામાં જે છે મદદરૂપ થાય. કઈ રીતે એ આપણે આગળ જે છે આખો આ મુદ્દો તમને હું સમજાવી કઈ રીતે છે. આથી જીવંત કોષ સમાન હોવા છતાં તેમના દેખાવ કે રચનાઓ નાની ભિન્નતાઓ ધરાવે છે. આથી અથવા આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા ઉદ્ભવ પામી એકત્ર થઈ જાય છે. એટલે આ જે છે યાદ રાખવાનું છે, એ આપણે આગળ જે છે એની ચર્ચા કરશું. હવે આપણે વાત કરી કે કોષીય પ્રજનન. હવે આ કોષીય પ્રજનન જે છે એ તો આપણને જોયું કે કોષીય પ્રજનન એટલે થાય કોષ વિભાજન. થાય કોષ વિભાજન. કોષ વિભાજન એટલે તો કે એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા, એને નામ આપણે આપ્યું કોષ વિભાજન. એટલે કોષ વિભાજન એટલે તો કે ભાઈ પિતૃકોષ છે. કેવો કોષ છે? પિતૃકોષ. આ જે પિતૃકોષ આપ્યો એક આપણને, એ પિતૃકોષમાંથી બે બાળકોષનું નિર્માણ, એટલે કે આ એક કોષનું જે છે વિભાજન થાય એટલે આવા જે છે બે જે છે એનું નિર્માણ થાય બાળકોષો. હવે આ બાળકોષો જ્યારે નિર્માણ થાય તો હવે આ એક કોષ જે છે
એમાં જે આવેલું ડીએનએ, એ કોષમાં આવેલું ડીએનએ. હવે આ બંને કોષમાં તો આપણને એવું થઈ જાય કે આ ડીએનએ જે છે અડધું થઈ જાય, તો બંને કોષમાં ડીએનએ અડધું આવે, પણ એવું થાય નહીં. બંને કોષમાં જેટલું ડીએનએ જે છે, કયા કોષમાં? પિતૃકોષ. જેટલું ડીએનએ પિતૃકોષમાં હશે એટલું જ ડીએનએ એમાં હશે, સંતતિ કોષમાં પણ હશે. જેટલું ડીએનએ પિતૃકોષમાં હશે એટલું જ ડીએનએ જે છે એ સંતતિ કોષમાં હશે. હવે આપણે જોઈએ કે ડીએનએ ની શું થાય છે, તો કે ડીએનએ ની થાય છે પ્રતિકૃતિ. પ્રતિકૃતિ થાય છે ડીએનએ ની પ્રતિકૃતિ. તો ડીએનએ ની પ્રતિકૃતિ તો કે એક ડીએનએ જે છે એના જેવી જ કોપી બનાવવી. હવે આ એક ડીએનએ જે છે એના જેવી બંને બાળકોષોમાં જે છે એ અલગ અલગ જે છે એના જેવી સમાન, એને સમરૂપ હોય છે. રેડી? એને સમરૂપ હોય, આ ડીએનએ ને સમરૂપ હોય, પણ હાવ જે છે એ એકદમ જે છે કાર્યના રીતે સમાન હોય નહીં. હવે આપણે આગળ જોયું તો ભાઈ ડીએનએ જે છે, આ ડીએનએ છે ડબલ સ્ટ્રેન્ડ એટલે ડબલ શૃંખલા વાળું. હવે જ્યારે આગળના કોષમાં જે છે પ્રતિકૃતિ કેવી રીતે થાય, તો બંને શૃંખલાઓ જે છે જુદી પડશે. આમી જે છે બીજી શૃંખલાનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે આ શૃંખલા જે આખું ડીએનએ જે છે આ પિતૃ ડીએનએ હતું. પિતૃ ડીએનએ આ કેવું છે? બાળ ડીએનએ. પિતૃ ડીએનએ અને બાળ ડીએનએ માં ફેર છે, તો કે આ આમી શૃંખલાનું જે નિર્માણ થયું છે એ શૃંખલા કેવી આવી છે? નવી આવી છે. હશે આની જેવી જ તે, પણ છે કેવી? નવી, જેના જાતે જે છે એ નિર્માણ છે. હવે આ શૃંખલાના નિર્માણ દરમિયાન રાસાયણિક કઈ પ્રક્રિયાઓ થાય? રાસાયણિક પ્રક્રિયાઓ. આ રાસાયણિક પ્રક્રિયામાં થોડા ઘણા અંશે જે છે ફેરફાર રહી જાય. શું થાય? ફેરફાર રહી જાય. હવે આ ફેરફારને કારણે ડીએનએ પિતૃ કરતા થોડાક પ્રમાણમાં જે છે કેવું બને? અલગ બને. થોડાક પ્રમાણમાં અલગ બનશે એટલે પ્રોટીનનું સંશ્લેષણ કેવું થાય? પિતૃ કરતા અલગ. પ્રોટીનનું સંશ્લેષણ અલગ થાય તો એના શરીરના બંધારણ જે છે એ કેવા પડે? અલગ પડે. એટલે સંપૂર્ણ રીતે અલગ નહીં, પણ એના કાર્યની દ્રષ્ટિએ જે છે એ અલગ જોવા મળે. મોટા ભાગે તો પિતૃ ડીએનએ ના જે છે એ લક્ષણો હોય, પણ થોડા ઘણા અંશે જે છે રાસાયણિક પ્રક્રિયાઓના કારણે જે છે આવું જોવા મળે. સાથે સાથે તો કે આમાં બધી આવેલી છે અંગિકા. અંગિકાઓ કઈ કઈ અંગિકાઓ? કણાભસૂત્રની બધી જેટલી પણ અંગિકાઓ છે એ અંગિકાઓનું વિભાજન થાય, અને બંને કોષમાં અંગિકાઓનું પણ જે છે વિસ્તરણ અથવા તો વિભાજન અથવા તો વહેંચણી કેવી હોય? સમાન હોય. જેટલું પિતૃ કોષમાં હતું એટલું જ જે છે એ બાળ કોષમાં જે છે એ નિર્માણ થાય. એટલે મહત્વનું જે છે જો કે કોષીય પ્રજનન એટલે થાય કોષ વિભાજન. કોષ વિભાજન દ્વારા જે ડીએનએ ની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે એ દરમિયાન જે છે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. રાસાયણિક પ્રક્રિયાઓમાં થોડા ઘણા અંશે ભૂલ પડે અથવા તો ફેરફાર થાય તો આખું પ્રોટીન જે છે એ બનવાનું છે બીજું, બનાવી નાખશે પણ બીજું, અને એના કારણે બંધારણમાં ફેરફાર થાય. અને આ બંધારણમાં ફેરફાર થાય એને આપણે શું નામ આપ્યું? ભિન્નતા. બે શબ્દ એવા હતા, ભિન્નતા અને સમાનતા. ભિન્નતા એટલે કે પિતૃ પેઢી કરતા લક્ષણો કેવા હોવા જોઈએ? અલગ. અને સમાનતા એટલે પિતૃ પેઢી જેવા જ જે છે લક્ષણો જોવા મળે. એટલે થોડા ઘણા અંશે ભિન્નતા. આવી ભિન્નતા દર પેઢીએ વધતી જાય, અને એ ભિન્નતા દર પેઢીએ વધતી જાય એટલે અંતે થાય ઉદ્વિકાસ. શું થાય? ઉદ્વિકાસ, નવી જાતિનું નિર્માણ, જે આપણે આગળ ભણવાનું છે ત્યારે જે છે એ વધારે ખ્યાલ આવશે. હવે આ ઉદ્વિકાસ જે છે સજીવોને અથવા ભિન્નતા સજીવોને જીવવા માટે કેમ મદદરૂપ બને છે એની આપણે ચર્ચા મેં તમને કીધું હતું આપણે કરશું, લખતી હું તમને સમજાવી. એટલે હવે આપણે એની ચર્ચા જે છે કરી. તો જો આથી ડીએનએ માં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિઓ મૃત્યુ પામે છે. શું પામે છે? તો કે સંતતિઓ જે છે એ બધી જે છે મૃત્યુ પામે. મૃત્યુ શું કામ પામે? કારણ કે જો આપણે જોયું કે પિતૃ સજીવ છે
એનું જે ડીએનએ છે એ ડીએનએ એમાં પ્રતિકૃતિ થઈને પ્રતિકૃતિ ડીએનએ એમાં આવશે તો કે બાળકમાં પિતૃમાંથી એમાં આવ્યું બાળકમાં પણ આ ડીએનએ કરતા આ ડીએનએ જે છે રાસાયણિક પ્રક્રિયા છે અને ફેરફાર વાળું છું આના કરતા સંપૂર્ણ ડીએનએ અલગ છું એટલે સંપૂર્ણ ડીએનએ અલગ થાય એટલે પ્રોટીન પણ કેવા બને અલગ બને એટલે જે પ્રોટીન શરીરને જે પ્રોટીનનું કાર્ય જરૂરી હોય એ કાર્ય ન થાય એનાથી અલગ કાર્ય થાય એટલે હવે અલગ કાર્ય થાય એટલે પ્રોટીન જે છે એ સુસંગત સાધી શકે નહીં એના કાર્ય સાથે શરીર સુસંગત સાધી શકે નહીં એટલે અંતે સજીવનું શું થાય છે મૃત્યુ પણ જો આવું થોડા ઘણા અંશે ભિન્નતા હોય થોડા ઘણા અંશે ભિન્નતા જે છે એ જોવા મળે તો સજીવો જે છે એ પોતાની જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે કઈ રીતે મદદરૂપ થઈ શકે એની આપણે ચર્ચા કરી તો દાખલા તરીકે પેલા આપણે ઠંડા પેલા આપણે જે છે એ જોઈ ગરમ પાણીના બેક્ટેરિયા અને ઠંડા જે છે એ પાણીમાં રહેતા બેક્ટેરિયા હવે કોઈ પણ રાસાયણિક અથવા તો આપણને આગળ જે છે ઉદાહરણ આપેલું છે કે ભાઈ ગરમ પાણી છે એ ઠંડુ થઈ જાય તો બેક્ટેરિયા અનુકૂલન થયેલા છે જે વિસ્તારમાં એનું કામ છે તો મૃત્યુ હવે ઠંડુ પાણી જે છે ગરમ થઈ જાય તો પણ શું થાય બેક્ટેરિયાનું મૃત્યુ કારણ કે જેમાં વસવાટ કરે એને શું થયેલા હોય અનુકૂલન થયેલા હોય પરંતુ આમાંના અમુક બેક્ટેરિયા જે છે જીવંત રહે છે જીવંત શું કામ રહે તો કે ભાઈ એ પ્રજનન દરમિયાન એના ડીએનએ માં જે છે થોડા ઘણા અંશે ફેરફાર થતો એ ફેરફારના કારણે જે છે એ અનુકૂલન સાધેલું છે એ અનુકૂલન જે છે ગરમ પાણી સામે જે છે પ્રતિરોધકતા આપે છે એટલે અમુક બેક્ટેરિયા જે છે એ શું રહી છે જીવંત રહી છે એના માટે આ મુદ્દો જે છે આથી જીવંત કોષો સમાન હોવા છતાં તેનો દેખાવ કે રચના નાની ભિન્નતાઓ ધરાવે છે આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી એકત્રિત થઈ જાય છે એટલે હવે પછી જેમાં જે પેઢીમાં ભિન્નતા આવી એમાં આગળ ભિન્નતા જે છે થતી જાય એકત્રિત જે છે લક્ષણ બની જાય એટલે જો જીવંત માટે પણ જે છે ભિન્નતા શું છે જરૂરી છે આગળ આપણે જે છે ચર્ચા એની કરવાની છે હવે જો એ ભિન્નતાનું મહત્વ જોવાનું છે ભિન્નતાનું મહત્વ તો કે ભિન્નતાનું મહત્વ જે છે કઈ રીતે જે છે તો પહેલો જે મુદ્દો આપ્યો છે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે જાતિ અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે સમજાવો હા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે સમજાવો શા માટે સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે નિવસન તંત્ર એટલે હું આપણે આગળ જે છે અભ્યાસ કરી ગયા છીએ કે સજીવો પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે એટલે પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને પોતાનો વસવાટ એટલે આપણું જે છે સમૂહ બનાવે નિવસન તંત્રમાં સજીવની શરીર રચના અને બંધારણને જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે યાદ રાખજો આ મુદ્દો જે છે ઘણીવાર બોર્ડમાં જે છે પૂછાઈ ગયો છે કે સજીવોના શરીરની રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએનું સાતત્ય જે છે અથવા પ્રતિકૃતિ સાતત્ય ખૂબ મહત્વનું છે એનો મતલબ ટૂંકમાં અહીંયા કહી દો આપણે પિતૃ સજીવ છે એનું ડીએનએ પિતૃ સજીવનું ડીએનએ પ્રોટીનનું નિર્માણ કરશે જેવા પ્રોટીન બનશે એવા જ થાય લક્ષણો અથવા તો કાર્ય થાય હવે આની આ ડીએનએ ની શું થાય નકલ એટલે પ્રતિકૃતિ એવું ને એવું ડીએનએ માં આવે તો કે બાળકમાં તો જેવા પિતામાં બન્યા એવા જ પ્રોટીન જે છે એમાં બનશે બાળકમાં તેનું બંધારણ કોને મળતું આવે પિતૃ એનું મેન કારણ શું છે ડીએનએ ની પ્રતિકૃતિ એટલે પ્રતિકૃતિ થવી શું છે જરૂરી
છે એટલે યાદ રાખજો આ બાબત સજીવો તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે એટલે જે ડીએનએ માંથી બીજું ડીએનએ ની જે પ્રતિકૃતિ થાય છે એ બાબત સજીવોને વસવાટમાં યોગ્ય બનાવે છે કેવી રીતે તો કે પહેલા માની લો કે ખૂબ જે છે આપણે કોઈ પણ ઠંડા વિસ્તારમાં જે સી રહેવા ગયા હોય હવે એ ઠંડા વિસ્તાર માટે આપણે અનુકૂલિત નથી આપણે ઠંડા વિસ્તાર માટે જે છે એ અનુકૂલિત નથી હવે આ અનુકૂલિત નથી સજીવો જે છે એ નાન્ય જે છે એ અનુકૂલન સાધી અને જે છે શું કરશે પ્રજનન ને એમાંથી નિર્માણ થાય નવી સંતતિ તો આ સંતતિ જે છે નિર્માણ થાય છે સંતતિ 2-3 પેઢીએ જે છે બાળ પેઢી થઈ જાય ઠંડા વિસ્તારમાં અનુકૂલિત થઈ જાય એટલે ત્યાં વસવાટ કરવા માટે કેવી યોગ્ય થઈ જાય શું કામ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ માધ્યમમાં જુદા જુદા માધ્યમમાં કરો તો જે છે એમાં થોડા ઘણા અંશે શું થતો હોય છે ફેરફાર થતો હોય છે એટલા માટે જે છે ડીએનએ ની પ્રતિકૃતિમાં પણ ફેરફાર થાય અને ડીએનએ ની પ્રતિકૃતિમાં ફેરફાર થાય તો પ્રોટીન પણ જે છે એ થાય ફેરફાર વાળા બનશે અને પ્રોટીન ફેરફાર વાળા બનશે એટલે એ વિસ્તારને જે છે એ અનુકૂલિત જે છે એ લક્ષણો દર્શાવશે એટલે ઠંડીમાં જે છે એ સજીવો જે છે એ અનુકૂલિત હશે આગળ જે છે બેક્ટેરિયાનું ઉદાહરણ આવવાનું છે વસવાટમાં યોગ્ય બનાવે છે આ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનની ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે કોઈ પણ વસવાટમાં કોઈ પણ વસ્તીનું સ્થાયિત્વ જાળવી રાખવા માટે પ્રજનનની ક્રિયામાં જે છે ખૂબ મહત્વનો ભાગ છે એનું મેન કારણ એ છે કે દાખલા તરીકે કોઈ પણ વસવાટ હોય વસવાટમાં કઈએ જે છે વાતાવરણમાં ફેરફાર થાય એનું નક્કી ન હોય માની લો કે પહેલા જે છે ત્યાં ઠંડો વિસ્તાર હતો કોઈ પણ ઘટનાને કારણે એ વિસ્તાર હવે જે છે ઉફાળો થઈ ગયો તો હવે ત્યાં જે સજીવો રહેતા એ મૃત્યુ પામશે અને અમુક સજીવો જે છે જીવંત રહે એ સજીવો પ્રજનન કરીને આગળ જે છે એની નવી પેઢી જે છે એનું સાતત્ય જાળવી રાખશે પણ હવે જે ગરમ ઉફાળા વાતાવરણમાં જે સજીવોએ પ્રજનન કર્યું છે એ પ્રજનન એની વાતાવરણને અનુલક્ષીને છે એટલે એમાં એવા પ્રકારના જે છે એ લક્ષણો થાય એટલે એ ઉફાળા વાતાવરણને સંતતિઓ અથવા બાળકો જે છે એ અનુલક્ષીને જે છે નિર્માણ થાય એટલે પોતાનું અસ્તિત્વ અથવા સ્થાયિત્વ જે છે ત્યાં કોઈ પણ વસવાટમાં જાળવી રાખવા માટે કઈ ક્રિયા પ્રાપ્ત થવી જોઈએ પ્રજનનની ક્રિયા વડે જ જે છે એ આપણે જાળવી શકીએ એટલે આ ખાસ મુદ્દો આ રીતે જે છે તમારે યાદ રાખવાનો છે અને 3 માર્કમાં જે છે 3 માર્ક્સમાં જે છે એ આ બોર્ડમાં ઘણીવાર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો છે ભિન્નતાનું મહત્વ સમજાવો એટલે યાદ રાખજો વસવાટમાં થતા પરિવર્તન ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી એ સમજાવે છે કે પ્રજનન પ્રક્રિયા વડે કેમ જે છે જાળવી રાખી કારણ કે કોઈ પણ વસવાટમાં મેં ઉદાહરણ દીધું એ ફેરફાર વાતાવરણના થાય એ આપણા હાથમાં હોય નહીં અને એ ફેરફાર સામે આપણે શું સાધવું પડે અનુકૂલન કેવા ફેરફાર તો કે જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર પાણીના સ્તરમાં ફેરફાર ફૂલકાના આથરણું કે અન્ય કોઈ રીતે નિવસન તંત્રમાં અસંતુલન વગેરે ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે કે જેટલા પણ પ્રજનન કરતા હોય સજીવોને આવા ફેરફારો કરે છે અસર કરે છે આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીઓ સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે એટલે કે દાખલા તરીકે આપણે આગળ ઉદાહરણ જોઈએ કોઈ પણ છે નિવસન તંત્ર એ નિવસન તંત્રમાં વસવાટ કરતા સજીવો હવે આ નિવસન તંત્રમાં તાપમાન જે છે એ ખૂબ વધુ તાપમાન વધે તો સજીવો શું પામે મૃત્યુ સજીવો શું થાય મૃત્યુ એ બધા સજીવો આવી ગયું છે આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે છતાં પણ વસ્તીમાંથી થોડાક સજીવો ડીએનએમાં ભિન્નતાઓ ધરાવે છે જેથી તે જીવંત રહે છે બધા સજીવો જે મૃત્યુ પામશે નહીં જેટલા સજીવો જે છે એ મૃત્યુ પામશે
ક્યાં તો કે જેવા ડીએનએ માં ફેરફાર નહોતા ધરાવતા જે સજીવો જીવંત રહે છે એ સજીવોમાં થોડા ઘણા અંશે કોઈ ભિન્નતા, એટલે આ સજીવો કરતા એવા થોડા ઘણા અંશે સજીવોમાં શું હોય છે ભિન્નતા, એટલા માટે કેવા રહે છે જીવંત. અને એ આગળ જે છે એ પ્રજનનની પ્રક્રિયા કરી પ્રજનનની કરશે પ્રક્રિયા ની વાતાવરણને જે છે અનુકૂલિત પાસામાં કરશે થશે, અનુકૂલિત જે છે થશે ને પોતાની જે છે પોતાનું કરશે અસ્તિત્વ ટકાવી રાખશે. ઉદાહરણ આપેલું છે જીવાણુનું કે એક જીવાણુ જે છે એ શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે, એટલે એવું પાણી કે જેનું તાપમાન વધારે નથી, પાણીનું તાપમાન કેવું છે ઓછું, સમશીતોષ્ણ. એટલે જો વૈશ્વિક ઉષ્મીયકરણને કારણે એટલે કે ગ્રીન હાઉસ કે કોઈ પણ અસરને કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના જીવાણુ મૃત્યુ પામશે, પરંતુ કેટલાક પાણીના તાપમાન સામે પ્રતિરોધકતા અથવા તો પરિવર્તક જીવાણુઓ જીવંત રહી શકે અને વૃદ્ધિ પામવાથી જીવંતતા માટે ભિન્નતાનું છે ઉપયોગી છે. આ એક ઉદાહરણ જે છે આપણને આખો ટોપિક જે છે સમજાવે છે કેવી રીતે તો કે સમશીતોષ્ણ પાણી કેવું પાણી છે સમશીતોષ્ણ પાણી, એમાં એક બેક્ટેરિયાની જાતિ શું કરે છે વસવાટ કરે, બેક્ટેરિયાની જાતિ શું કરે છે વસવાટ કરે છે. હવે આ કોઈ પણ સમશીતોષ્ણ પાણી છે કોઈ પણ પર્યાવરણીય ફેરફારના કારણે કેવું થઈ જાય ગરમ. હવે આ બેક્ટેરિયા જે છે ઠંડા પાણીમાં રહેતા, હવે પાણી ગરમ થઈ જાય તો વસવાટ કરતા બેક્ટેરિયા મૃત્યુ પામે છે, પરંતુ એમાંથી અમુક બેક્ટેરિયા મૃત્યુ પામતા નથી. શું કામ? કારણ કે એમાં શું ધરાવે છે ભિન્નતા ધરાવે છે. ભિન્નતા જે છે એ પ્રતિરોધક તરીકે વર્તે, પ્રતિરોધક તરીકે વર્તે, એટલે એને ગરમ પાણીમાં જીવવા માટે જે છે એ અનુકૂલન આપે. હવે આ બેક્ટેરિયા જે છે એ ગરમ પાણી ત્યાં રહેશે, ત્યાં શું કરશે કોષ વિભાજન. હવે એ દરમિયાન ડીએનએ ની પ્રતિકૃતિનું થતું હોય નિર્માણ, આ પ્રતિકૃતિનું નિર્માણ થાય એ વસવાટને અનુકૂલિત થાય, કારણ કે જેવા માધ્યમમાં રહેવા માટે વસવાટ અનુકૂલિત. હવે આ બેક્ટેરિયા કેવા થઈ જાય તો કે ગરમ અને ઠંડા બંને પાણીમાં જે છે જીવંત રહી શકે. એટલે એ જો એનામાં ભિન્નતા ન હોય તો એ બેક્ટેરિયાની જાતિ જે છે આખી નાશ થઈ જાય. પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભિન્નતાનું જે છે એ ખૂબ મહત્વ છે, એટલા માટે આપણને જે છે એ આપેલું છે. એટલે આ એક ઉદાહરણ યાદ રાખજો, આ ખાલી ઉદાહરણ 2 માર્કમાં પૂછે છે અને આખો જે છે એ પ્રશ્ન પણ આપણને જે છે 2 માર્કમાં ઘણીવાર જે છે એ પૂછાય છે. ખાલી ભિન્નતાનું મહત્વ ખાસ યાદ રાખજો. એમાં જે અંડરલાઈન કર્યા એ બધા મુદ્દા અને ઉદાહરણ સાથે જે છે એ યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આપણે આગળના ટોપિક વિશે જે છે એ ચર્ચા કરશું. એટલે પહેલા આપણે જે ટોપિક જોયો કે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે, ત્યાર પછી જે ભિન્નતા ઉત્પન્ન થાય છે સજીવોના જીવન માટે જરૂરી છે કે નહીં,
એની જે છે આપણે અલગથી જે છે વાત એક કરી લઈ થોડા ટૂંકમાં હવે કે પહેલા આપણે જોયું કોષીય પ્રજનન. કોષીય પ્રજનન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. હવે આ ભિન્નતા ઉત્પન્ન થાય છે વધારે પડતી થઈ હોય તો સજીવનું શું થાય? મૃત્યુ. પણ થોડા ઘણા અંશે થઈ હોય તો સજીવને જીવંત રહેવા માટે જરૂરી છે કારણ કે વાતાવરણમાં ફેરફાર થાય. હવે આ ભિન્નતા જે છે એ લાંબા સમયે શું પ્રેરે? ઉદ્વિકાસ પ્રેરે છે. શું પ્રેરે છે? ઉદ્વિકાસ. એટલે આ જે ઉદ્વિકાસ જે છે નવી જાતિના નિર્માણ માટે જરૂરી છે. નવી જાતિના નિર્માણ માટે શું છે? જરૂરી. ઉદાહરણ અહીંયા તમને આપું એક્ઝામ્પલ તો આપણે જોઈએ તો આપણે એવું માની કે ભાઈ વાનર જે છે એમાંથી જે છે માણસ બન્યા. પણ પહેલા સૌપ્રથમ કેવા સજીવો છે તો કે એક કોષીય પણ એ કેવા છે? આદિ એટલે આદિ કોષ કેન્દ્રીય સજીવો. એમાંથી ઉદ્વિકાસ એટલે લાંબા સમયે ભિન્નતા જે છે સંક્ષેપ પામતી જાય ને લાંબા સમયે ફેરફાર થતો હોય હજારો વર્ષ વયા જાય. હવે એમાંથી બન્યું છે એક કોષીય સજીવ. પણ આ સજીવ જે બન્યું એ કેવું છે તો કે આ સજીવ બન્યું એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. કેવો કોષ ધરાવે? સુકોષ. કે પેલા આદિ હતું એટલે એમાં કોષ કેન્દ્ર હતું નહીં. હવે આમાંથી કોઈ પણ કારણોસર કેવા બન્યા છે તો કે બહુકોષીય સજીવો. કેવા બન્યા છે? બહુકોષીય સજીવો. બહુકોષીયમાં જે છે ભિન્નતા પાછી. હવે આ ભિન્નતાના કારણે જટિલતા શું થઈ? વધતી ગઈ. હવે આ જટિલતા જે છે એ વધતી ગઈ છે એના કારણે કેવો સજીવ નિર્માણ છો? જટિલ સજીવ જે છે એ નિર્માણ છો. એટલે ભિન્નતા જે છે એનું મહત્વ જે છે સજીવો માટે કેવું છે? ખૂબ મહત્વનું છે. એટલે યાદ રાખજો. આપણે આગળના લેક્ચરમાં જે છે એ નેક્સ્ટ અભ્યાસ કરશું. આભાર. જય હિન્દ, જય ભારત.